નમો વરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સૌવસાગુણં એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાનં ચ સવ્યેસી પરમં વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ જેટલા પણ જીવો માર્ગ ભ્રષ્ટ બનેલા છે, જે જીવોને પોતે માર્ગ ભૂલ્યા છે એની કોઈ ખબર પણ નથી, અને એવા જીવોને માર્ગ ભૂલેલા કહેવાય. જે વ્યક્તિ માર્ગ ભૂલ્યો છે આવું જેને અહેસાસ થઈ જાય ને એ જ સમયથી એ માર્ગગામી કહેવાતો હોય છે. પરંતુ માર્ગ ભ્રષ્ટ કોને કહેવાય? કે જે વ્યક્તિ ખોટા માર્ગે જાય છે, ખોટા માર્ગે જઈ રહેલો છે આવું કહેનારી વ્યક્તિને જે ખોટો માનતો હોય, એક તો ખોટા રસ્તે છે, અને એ ખોટા રસ્તે છે આવું કહેનારી વ્યક્તિને વળી પાછું પોતે ખોટો માનતો હોય, અને ખોટા માર્ગે આગળ ને આગળ ભાગતો જ હોય, દોડતો જ હોય, તો આવા જીવો માર્ગ ભ્રષ્ટ કહેવાય, માર્ગ પતિત કહેવાય. તો આ માર્ગ પતિત જીવોને એક કરુણાથી, એક હૃદયનો એક ભાવ, શુભ ભાવ કે ભૂલા પડેલા જીવો છે, કારણ કે પોતે સ્વયં પણ એક વખત ભૂલા પડેલા હતા અને આજે સાચા રસ્તે આવ્યા છે. એટલે હવે એને એમ થાય ચલો હું પણ એવું કંઈક મૂકીને જાઉં જેથી લોકો સારા રસ્તે ચડી જાય. જેમ એક સજ્જન માણસ એક જગ્યાની અંદરમાં એવી રીતે ભૂલો પડેલો અને માંડ એ સાચા રસ્તે આવ્યો. હવે એ શું કરશે ખબર છે? એ જે રસ્તે લોકો ભૂલા પડે છે ને એ રસ્તા ઉપર એક સાઇન બોર્ડ મૂકી દેશે, જેથી હવે પછીના બીજા જીવો મારી જેમ ભૂલા પડીને હેરાન ન થાય, પરેશાન ન થાય, એ લોકો ભૂલા પડીને ખોટો સમયનો વ્યય અને દુર્વ્યય ન થાય એમ વિચારીને એ રસ્તા ઉપર કંઈ પણ સાઇનબોર્ડ, કંઈ પણ નિશાની, કંઈક પણ ચિહ્ન એવું મૂકી દેશે. બસ આ આ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજે આ કુવલય માલા કથા બનાવી, જાણે કે આપણા માટે એક માર્ગ ચિહ્ન, એક સિગ્નલ, એક સાઇનબોર્ડ આપણા માટે મૂકી દીધું કે ભાઈ આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 રસ્તે નહીં જતા, આ તમને ઉન્માર્ગે લઈ જશે, ખોટા માર્ગે લઈ જશે, તમને માર્ગ ભ્રષ્ટ બનાવી દેશે. સાચા માર્ગે જવું હોય તો પ્લીઝ આ માર્ગે નથી જવા જેવું. આવું વારંવાર સમજાવી અને આપણને આ કથા દ્વારા ચેતવવાનું કામ કરે છે. અને આ કથાની અંદરમાં આપણે આગળ વધતા ત્યાં સુધી પહોંચ્યા. કથાને રોજ આપણે યાદ કરવી પડશે કે કુવલય ચંદ્ર કુંવરને કુવલય માલાનો પ્રતિબોધ કરવા માટે સાગર દત્ત મુનિવરે આદેશ આપ્યો. દક્ષિણ પથ તરફ આગળ વધ્યો. એમાં રસ્તાની અંદરમાં સિંહના આત્માને પ્રતિબોધ કર્યો. વળી પાછો ત્યાંથી આગળ નીકળ્યો. જંગલની અંદરમાં યક્ષ કન્યા, જીન પ્રતિમાનો પ્રભાવ, જીન પ્રતિમાના નિર્માણની કથાને જાણી વળી પાછા ત્યાંથી આગળ વધે છે અને જંગલની અંદરમાં તાપસીનો આશ્રમ જોયો, સંન્યાસીની જોઈ, અને નાની ઉંમરની અંદરની આ સંન્યાસીને જોયા પછી એને કુતૂહલ જાગ્યું. એટલે એની સાથે રહેનારું જે રાજ પોપટ છે આખી કથા બતાવે છે. અને એ કથાની અંદરમાં આપણે બહુ મહત્વના તબક્કા ઉપર આવીને ઉભેલા હતા કે શ્રીવર્ધન રાજકુંવર, એની શ્રીમતી બેન શ્રીવર્ધન રાજકુમારે તો દીક્ષા લઈ લીધી, હવે સંયમ જીવનનો સ્વીકાર કરી એકાકી પ્રતિમાનો સ્વીકાર કર્યો છે. મેં તમને ગઈકાલે સમજાવેલું, એકાકી પ્રતિમા એટલે બહુ કઠિન પ્રતિમા છે. માણસને છે ને જીવનની અંદરમાં બાકી બધું ભાવે પણ એકલા રહેવું ન ભાવે. કોઈક વાતો કરનારો જોઈએ, કોઈ કંપની જોઈએ, કોઈ સહાય ધ્યાયી જોઈએ, કોઈ સહ મુસાફર જોઈએ. અને આપણે એને એમ કહીએ કે તને જીવનના અમે બધા સુખો આપીશું, પણ એક કન્ડિશન, તારે જીવનની અંદરમાં એકલા રહેવાનું. તો એ કહી દેશે બધા સુખો લઈ લો, મને એકલાથી રહેવું નહીં ભાવે. આ માણસની એક તકલીફ છે. ઉપધાન કરવા જવું હશે ને તો પણ કંપની શોધશે.
અરે નાનકડી પણ ધર્મ વ્યાખ્યાનમાં પણ જવું હશે ને તો કહેશે તમે આવો છો તો આપણે જઈએ, બાકી નથી જવું. શિબિરમાં પણ જવું હોય, ભાઈ તું આવવાનું છે તો કે હું નથી આવવાનું, તો કે હું પણ નહીં જાઉં. બસ કંપની જોઈએ છે. અને આ એકાકી પ્રતિમાની અંદરમાં એકલ વિહારી રહેવાનું, મૌન રહેવાનું. 11 અંગના ભણેલા હોય, સ્વાધ્યાય, ચિંતન, અનુપ્રેક્ષા, મનન, આ બધાની અંદરમાં એટલા બધા મગ્ન હોય કે એમના શબ્દો જ ખતમ થઈ ગયા હોય, બોલવાનું જ નથી, ટોટલી મૌન. ગોચરી ઓરવા માટે આવે ત્યારે પણ મૌન, એમના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળે, અને કઠોર તપસ્યા. અને સાથે સાથે આ શ્રીવર્ધન મુનિવરે માસક સમણની તપસ્યા કરી છે. આજે એમને માસક સમણનું પારણું છે. અને કુદરતના કેવા સંયોગ છે, કુદરતના કેવા સંકેતો હોય છે, કુદરત પણ ક્યારેક કેવી ફાંટાબાજ છે, કેવી વિચિત્ર હોય છે, કેવા વિચિત્ર પ્રસંગો ઘડી દેતી હોય છે. પોતાની સગી બેનના ઘરની અંદરમાં એ મુનિવરને આજે જવાનું મન થયું. ધર્મલાભ કરીને જ્યારે અંદરમાં પહોંચ્યા, એમને તો કલ્પના પણ કેવી રીતે હોય કે મારી બેન અહીંયા હશે, રાજપુત્રીપણામાંથી નીકળી અને સામાન્ય ગૃહિણી તરીકે રહેલી હશે. આવું તો વિચાર્યું પણ ન હોય, કલ્પના પણ ન હોય. અને એમનો તો નિયમ પ્રમાણે નીચી નજર, આજુબાજુની અંદરમાં કોઈ જગ્યાએ નહીં જોવાનું. સામે કોણ વ્યક્તિ છે, સ્ત્રી છે, પુરુષ છે, કેવો દેખાય છે, કેવી દેખાય છે, પૂછપી નહીં. માત્ર ને માત્ર એક જ સીધી નજરે જોવાનું. ધર્મલાભ કરી નીચી નજરે બૂમ પાડી. પણ જ્યાં શ્રીમતીએ ધર્મલાભનો અવાજ સાંભળ્યો, પાછળ વળીને જોયું, એક તો પરિચિત અવાજ, સીધો જ પરિચિત ચહેરો. અરે આ તો ભાઈ મા સાહેબ લાગે છે. ખબર તો હતી કે ભાઈએ દીક્ષા તો લીધેલી છે, સંયમ જીવનનો સ્વીકાર કરેલો છે, જૈન મુનિ બનેલા છે. અને સીધી જ એમને જોયું, અરે આ તો ભાઈ મહારાજ છે. અને જેમ નજીકની અંદરમાં ગઈ, ઉહાપો થયો, નિશ્ચય થયો, અરે ચોક્કસ ભાઈ મારા સાહેબ જ છે. એક તો અજાણી ભૂમિકાની અંદરમાં રહેલી હતી, દુઃખી હતી. અને દુઃખી અવસ્થાની અંદરમાં કોઈ પોતાનો વ્યક્તિ જ્યારે મળે છે ને, ત્યારે માણસની અંદરમાંથી એવો એક અંદરનો સ્નેહનો ઉછાળો આવે છે. હજી મુનિ ભગવાન કંઈક વિચાર કરે, હજી કંઈક એક્શન લે, કંઈક પ્રતિક્રિયા કરે, કંઈક પીછા હટે, આજુબાજુની અંદરમાં જાય. એમાં તો વીજળી વેગે, આમ વીજળીની જેમ શ્રીમતી ધસી અને પોતાના ભાઈ મહારાજને સીધી જ ઘરે જઈને વળગી પડી અને ધુસકે ધુસકે રોવા માંડી. બસ એમની વિશાળ છાતી ઉપર માથું મૂકી, ભાઈ મહારાજ અહીંયા ક્યાંથી, તમે સંયમ જીવનમાં કેવી રીતે આવી ગયા? તમે પિતાજીને છોડી દીધા, રાજ્ય છોડી દીધું, તમને કોને સંયમ જીવન આપી દીધું? તમને કયા સાધુ ભગવંતે આવી રીતે ભોળવી નાખ્યા? બોલતી જાય, રડતી જાય અને પોતાના દુઃખોને વ્યક્ત કરતી જાય. હવે જિંદગીભર જેમને મૌન છે, એકલ વિહારી પ્રતિમા લઈને નીકળેલા છે. અને શ્રીવર્ધન મુનિવર પણ સમજી ગયા છે તો સગી બેન. હવે શરીરથી અરગી કરવાનો પ્રયત્ન બહુ કરે છે, ખૂબ પ્રયત્ન કરે છે, છતાં પણ આ એવી ચીપકીને બેઠેલી છે. વર્ષો પછી પોતાના ભાઈ મહારાજને જોયા અને એની અંદરમાં આ પોતાની દુઃખની અવસ્થા, અને એમાં પોતાના સગા ભાઈ મહારાજ, અને બંને ભાઈ બહેનનો પ્રેમ અદ્ભુત હતો, અફલાતુન પ્રેમ હતો. સંસારીપણાની અંદરમાં જ્યારે નાની ઉંમરની અંદરમાં હતા, એટલો બધો ભાઈ બહેનનો પ્રેમ રહેલો હતો. અને એ તો પ્રેમ હતો. વર્ષો પછી પોતાના ભાઈ મહારાજને જોયા અને વળી પાછી પોતે પણ અત્યારે બહુ કટોકટીના સમયની અંદરમાં જીવી રહેલી છે. અને ભાઈ બાને ચૂપકીને તાર તાર રડે છે. મુનિ ભગવંતે પહેલા તો ઘણું મૌન રહીને કીધું, શરીરથી હટાવવાની કોશિશ કરી, પણ આ એવી ચીપકીને બેઠેલી છે પોતાના ભાઈ મહારાજને. આમાં કોઈ રાગ ભાવ નથી, કોઈ વિકારો ભાવ નથી. સગી બેન છે અને સગી બેન પોતાના ભાઈને જ્યારે વળગે ત્યારે નિતાંત વાત્સલ્ય હોય, એકાંતે પ્રેમ હોય. બસ પોતાનો એક જિંદગીની દુઃખી અવસ્થા, અને ભાઈને પણ આવી રીતે એકલા અટોલા જોઈ એનાથી ન રહેવાયું. ભાઈ મહારાજની છાતી ઉપર માથું મૂકીને માથું પછાડતી જાય, રડતી જાય, એમની પીઠની પાછળ મુક્કા મારતી જાય અને કંઈ ને કંઈ લવારા કરતી જાય. બહુ કોશિશ કરી એને અરગી કરવાની. એક તો માસક સમણનું પારણું છે મુનિ ભગવંતને ખુદને. હજી એને ખબર નથી કે પોતાના ભાઈ મહારાજને માસક સમણનું પારણું છે. આ કુદરતના સંયોગો જોજો. સંયોગો જ્યારે ઘડાવાના હોય છે ત્યારે એવી રીતે ઘડાતા હોય છે. આજે બહુ લોકોની ફરિયાદ છે કે સાહેબ અમારા જીવનની અંદરમાં આવું કેમ થાય છે? અરે તમે આ જોજો, આ મુનિવરના જીવનની અંદરમાં શું હાલત થવાની છે, મુનિવરના જીવનની અંદરમાં કેવી આંધી અને તોફાનો આવવાના છે. આપણે તો માસક સમણ નથી કરતા, આવી એકાકી પ્રતિમાની સાધના પણ નથી કરતા, આવી આપણને મૌન સાધના કરવાનો વિચાર સુદ્ધા પણ નથી આવતો. અને આ મુનિવર સાધનાના શિખર ઉપર ઉભેલા છે.
એકાંત સાધના કરે છે, એકલ વિહારી પ્રતિમાનો સ્વીકાર્યો છે, 11 અંગ ભણેલા છે, સુવિશુદ્ધ સંયમના માલિક છે, અનિશુદ્ધ સંયમ, માખીની પાંખ જેવું નિર્બલ સંયમ જીવનના પાલન કરનારા છે. છતાં પણ આ મુનિવરના જીવનની અંદરમાં જે તકલીફ આવવાની છે ને, આ કથા આપણને સમજાવે છે કે ભાઈ કેટલાક સંયોગો કુદરતના ઘડેલા હોય છે, એમાં મારું તમારું કશું જ ચાલતું નથી, કોઈ કહેતા કોઈ નહીં. આપણે હાઈવોય કરીએ, આપણે રડીએ, આંખમાંથી આંસુડા પાડીએ, ફરિયાદો કરીએ, જ્યાંને ત્યાં આપણે કહી દઈએ ભગવાને મારું ધ્યાન ન રાખ્યું, દેવગુરુનો કોઈ પ્રભાવ નથી, આટલા બધા જાપ કર્યા, આટલી બધી પૂનમ ભરી, આટલી બધી આરાધના કરી, શું કરવાનું આ ધર્મ કરીને? ધર્મની કશું ફળ તો મળતું નથી. તમારે જે બોલવું હોય બોલી શકો છો, પણ કુદરતના કેટલાક સંયોગો એવા હોય છે કે જે તમે ગયા ભાવમાં કર્મ બાંધ્યા છે એને ભોગવવા જ પડે છે. આ ભાવમાં તમે ગમે એટલા ધર્મિષ્ઠ છો, આ ભાવમાં તમે ધર્મિષ્ઠ છો. ગયા ભાવનું શું હતું? ગયો ભાવ નહીં જોવાનો, ખાલી આ જ ભાવ જોવાનું. તમે કહું આ ભાવમાં સીધો છું, ભલે આ ભાવમાં સીધા છો, ગયા ભાવમાં આપણે શું હતા એ વિચારી લો. અને કુદરતને ક્યારે શોખ નથી થતા આપણને પરેશાન કરવાના, આપણને હેરાન કરવાના. ખોટો આરોપ આવે, બિનજરૂરી પરેશાની આવે, સગા ભાઈ તરફથી સગા મિત્ર તરફથી દગો થાય, પત્ની પણ દગાબાજ નીકળે, સંતાનો છોડીને ચાલ્યા જાય, જીવનની અંદરમાં બધું જ ઉલટું ને ઉલટું થયા કરે. આજે આવી પરેશાનીનો અનુભવ કરનારા એક વ્યક્તિ નહીં, લાખો કરોડો વ્યક્તિઓ છે વર્તમાન સમયની અંદરમાં. તમે દરેક વ્યક્તિને જઈને પૂછો, એની અંદરની આ જ કર્મ કહાની છે. બધા જ અંદરથી દુઃખી છે, પરેશાન છે, હેરાન છે, ત્રસ્ત છે, અને બધા જ અંદરથી આકુલ વ્યાકુલ છે. એક પણ વ્યક્તિ તમે સીધો જઈને પૂછો કે ભાઈ કેમ જિંદગીની અંદરમાં છે, અને જો ફરિયાદનો પેટાળો શરૂ થઈ જશે. આ બધા કુદરતના સંયોગો છે, એને સહન કરવા જ પડે, હસતા હસતા સહન કરવા પડે. આ સિવાય કોઈ કહેતા કોઈ રસ્તો નથી. અને એનું સમાધાન એક જ છે, સુખ દુઃખ સર્જ્યા પામી એને આપદ સંપદ હોય. તમે ભાઈ સંપત્તિ આપત્તિ મળે છે, કુદરતના સંયોગો છે, એ તમારે સ્વીકારવા પડશે. રાતોરાત કરોડપતિ બની જઈએ એ આપણને ગમે છે, પણ રાતોરાત રોડપતિ બની જઈએ, રાતોરાત આપણે નીચે ઉતરી જઈએ, આપણો ગ્રાફ નીચે ઉતરી જાય, એ આપણને પોસાતો નથી. તો પછી તમે તમારો ગ્રાફ ચડ્યો એનો સ્વીકાર કરી લીધો, તમારો ઇન્ડેક્સ ઉપર ગયો એ તમે સ્વીકારી શક્યા, અને ઇન્ડેક્સ નીચે ઉતરી ગયો, ડાઉન થઈ ગયો, એ તમે સહન ન કરી શક્યા. આ કથા કાન પકડીને આપણને સમજાવે છે કે આવી ગલતફહેમી નહીં કરતા. દેવગુરુ ઉપરની શ્રદ્ધાને તોડીને નુકસાન તમને જ થવાનું છે. હું આવા કેટલાય વ્યક્તિઓને મળ્યો છું, સાહેબ મારા પપ્પાનું આમ કર્યું, મારા ભાઈને આમ થયું, મારી પત્નીને આમ થયું, મારા દીકરાઓને આવું થઈ ગયું, મને જીવનની અંદરમાં આવું થયું, મને તો ધર્મ ઉપરની શ્રદ્ધા રહી જ નથી, મને તો દેવગુરુ ઉપર કોઈ વિશ્વાસ નથી બેઠો, જેટલી આરાધના કરી ઉલટાનું ખરાબ જ થાય, તો પછી સારું કરવાનું છે એના માટે. દોસ્ત, સારું ગમે એટલું કરશો, અરે એ ભવની અંદરમાં આપણે તો સારું કરીને શું કરવાના હતા? એ જ ભવની અંદરમાં મોક્ષમાં જનારા છે, તીર્થંકર છે. હવે આનાથી તો વધારે શું જોઈએ? છતાં પણ એવા તીર્થંકર પરમાત્માને પણ સંયમ જીવન પછી પણ ઉપસર્ગો આવ્યા, કેવળ જ્ઞાન પામ્યા પછી પણ ઉપસર્ગોએ ભગવાનનો કેળો મૂક્યો નથી. શું માનશો એની અંદરમાં? શું પ્રભુ આરાધક નતા? પ્રભુ ખરાબ હતા? પ્રભુ નકામા હતા? પ્રભુ દુષ્ટ હતા? અરે પરમાત્મા જેવા તો સર્વોત્તમ છે. નમુથુનમાં લખ્યું છે પુરુષોત્તમાનમ પુરુષ સિંહાણમ પુરુષવર પુંડરિયાણ. પરમાત્મા સર્વ પુરુષોની અંદરમાં ઉત્તમ છે. તો આવા સર્વોત્તમ પરમાત્માને જીવનમાં પણ જો તકલીફો આવી છે, મુશ્કેલીઓ આવી છે, એમને પણ એમના શિષ્યએ દગો કર્યો છે, એમને પણ એમની દીકરી છોડીને ભાગી ગઈ છે, જુદા થઈને પુત્રી જમાઈ કેવો વિરોધ કરતા. અરે પરમાત્મા મહાવીરની દીકરી પ્રભુના વિરોધની અંદરમાં આવી ગઈ છે અને જમારીના પતિના પક્ષમાં જઈને બેઠેલી છે. તો તમારો દીકરો, તમારી દીકરી, તમારો પરિવાર, તમારા મિત્રો, તમારા ભાગીદાર કદાચ દગાબાજી કરે ને, બહુ હાઈવોય નહીં કરવાની, આકુલ વ્યાકુલ નહીં થવાનું. આ સંસારનો સનાતન નિયમ છે, જેવું કર્યું હશે એવું ભોગવવું જ પડશે. આ એકાકી મુનિવર છે, એકલ વિહારી પ્રતિમાને ધારણ કરનારા છે, સર્વોચ્ચ સાધક છે, અને બેન છોડતી નથી, એવી ચીપકીને બેઠેલી છે, એવી બેન બેઠેલી છે, એવી ચામડી સાથે જોડાઈ ગઈ છે, શરીર સાથે જોડાઈ ગઈ છે, બસ બિલકુલ આત્મીય ભાવ, ભાતૃભાવ. અને મુનિ પણ સમજી ગયા કે આ બહુ અનુકૂળ ઉપસર્ગ આવ્યો છે. હવે આ બેનને દૂર કેવી રીતે કરવી? મુનિવરે મૌન તોડ્યું, મુનિવરને મૌન તોડવું પડ્યું. બેન, આવી રીતે ન અડી શકાય. હું સાધુ છું, મારે સાધુ છે ને, તું મારો ભાઈ છે, સાધુ પછી વાત છે. આ તારી બેન દુઃખી થયેલી છે, તું કેમ સાધુ બની ગયો ભાઈ? મુનિવરનું બહુ કીધું, પણ બેન છાલો છોડવા તૈયાર નથી. અને મુનિવર
હજી કંઈક કરે, એને ધક્કો મારીને દૂર પાડે, કંઈક પણ કરે, એટલામાં પાછળથી એનો જે પતિ હતો, શ્રીમતીનો પતિ શ્રી, જે અત્યંત દુષ્ટ હતો, અત્યંત દુરાચારી હતો, અત્યંત અવિવેકી હતો, એટલા માટે તો પિતા એને ઘરમાંથી કાઢી મૂક્યો છે. એટલા માટે તો પિતાજી એને રાજ્યના વારસદારમાંથી કાઢી મૂકેલો હતો. એક તો અણસમજ, શંકાશે, અવિશ્વાસો, અને આટલા વખતથી પોતાની પત્ની સાથે રહ્યા છે, પોતાની પત્નીને ઓળખી નથી શકતો, અને જ્યાં એને પોતાની પત્નીને એકદમ ચીપકીને કોઈ સુંદર, એક તો રાજકુમાર તો હતા ને શ્રીવર્ધન કુંવર, હાઈટ, બોડી, શરીર, પ્રતિભા, અને આવા સુંદર એક સાધુને પોતાની પત્નીને આમ જરોની જેમ, વેલની જેમ લતા વૃક્ષને વીંટરાઈ વળે એવી રીતે વીંટરાઈને ઉભેલી હતી. એને એ ન વિચાર્યું કે પહેલા ખુલાસો કરવું, પહેલા પૂછું. એટલો અંદરમાંથી ગુસ્સો આવ્યો. આ એનો જાર પુરુષ લાગે છે, આ એનો કોઈ પૂર્વનો મિત્ર લાગે છે, કોઈ સાધુના વેશમાં મારા ઘરમાં ઘૂસી ગયો છે, મારી પત્ની સાથે વ્યભિચાર કરવા માટે આવ્યો છે, મારી પત્ની સાથે દુરાચાર કરવા માટે આવ્યો છે. આ મારી પત્ની પણ આવી દગામાં જ. ભાઈ પોતે કેવા છે એ સાહેબને વિચારે. પોતે જીવનની અંદરમાં દૂધથી ધોયેલો નથી, પરંતુ પહેલેથી જેનો નેચર આવો હતો, ક્રૂર, હિંસક, ગમે તારે મગજ ફાટે, ગમે તારે ગુસ્સાનું દાવાનલ ફાટી ઉઠે, ગમે તારે જ્વાલામુખી ફાટી ઉઠે, અને એનો જ્વાલામુખી ફાટ્યો, ભયંકર ફાટ્યો. અને એટલો બધો ગુસ્સો આવ્યો, એટલો ગુસ્સો આવ્યો. અરે આવા સમયની અંદરમાં છે ને, ગુસ્સાના સમયમાં માણસે શાંતિથી નિર્ણય કરવો જોઈએ. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે ગુસ્સાના સમયની અંદરમાં નિર્ણય ક્યારે પ્લીઝ નહીં કરતા. બહુ ખોટો નિર્ણય થઈ જશે. જેટલા આપઘાત, જેટલા સુસાઇડ, જેટલા ઘરમાંથી ભાગી જવાનું, આ જેટલા પણ આવા બધા બનાવો ઘરમાંથી બને છે ને, આ બધા જ ગુસ્સાના સમયમાં લીધેલા નિર્ણયના કારણે બને છે. એટલું મોટું નુકસાન થાય છે. જ્યારે આંખ ખુલે અને જ્યારે ગુસ્સો શાંત થાય, ત્યારે પોક મૂકીને, છાતી પછાડીને, માથું અફાડીને રડતો હોય છે. પણ તપ શું કરવાનું, એ વખતે શું કરવાનું? નુકસાન તો થઈ ચૂકેલું છે. અને આવા કરુણ પ્રસંગો એક નહીં, હજારો પ્રસંગો બને છે આ ધરતી ઉપર, રોજ બને છે. રોજ આવી ગેરસમજ, આવી અણસમજ. અરે તમે વ્યક્તિને ખુલાસો કરો, પૂછી લો. તમે પાછળથી ત્રાડ પાડી હતી, શું કરી રહેલી છે, કોની સાથે આવી લપટાઈને ઉભેલી છે, અરે કંઈક તો કહ્યું તું તો ખુલાસો થઈ જાય કે એના સગા ભાઈ છે. અરે વ્યક્તિ પોતાના સગા ભાઈને બેન જ્યારે ભેટતી હોય, એમાં વિકાર હોય, એમાં ખરાબ ભાવ હોય, એની અંદરમાં કોઈ દુષ્ટ ભાવ હોઈ શકે? નો, નેવર, બની જ ન શકે. અને સિંહે આ જોયું કે પોતાની પત્ની, જોજો આ કુદરતના સંયોગો તમને બતાવું છું. આવા ઉત્તમ મુનિવર, આવા આરાધક મુનિવર, આવા સાધનાના શિખર ઉપર રહેલા મુનિવર, માસક સમણનું આ જે પારણું છે, હજી તો પારણું બાકી છે, મુનિવર ગોચી વળવા માટે આવેલા છે. અને એ જ આ દ્રશ્ય જોયા પછી ઓલાનો જ્વાલામુખી એવો ફાટ્યો. મેં તે તમને કીધું ને, ક્રોધના સમયની અંદરમાં લીધેલા નિર્ણયો હંમેશા વિનાશ વેરે છે, સર્વનાશ, સત્યાનાશ ખતમ કરી નાખે છે. અને હાથની અંદરમાં રહેલી હતી લાકડી, ડાંગ હતી, એવી હાથની અંદરમાં લીધી. હજી શ્રીમતી ચીસ પાડે, કંઈક સમજાવે એની પહેલા તો વીજળી વેગે ડાંગ એવી ઉપાડી અને શ્રીવર્ધન મુનિવર, જેમને માસક સમન છે, એકલ વિહારી પ્રતિમાનો સ્વીકાર કરે છે, સાધનાના સર્વોચ્ચ શિખરના જે સફર કરનારા છે, એ મુનિવરના માથા ઉપર એવી લાકડી મારી, મુનિવરના ખોપડીના ટુકડા થઈ ગયા અને મુનિવરના મસ્તકમાંથી લોહીની ધાર છૂટી અને બેભાન થઈને મુનિવર ત્યાં પડી ગયા. સારું હતું કે મુનિવર સંયમ જીવનના હતા, ઉત્તમ સાધક હતા. જોઈ લીધું કે ઉપસર્ગ આવ્યો છે, કોઈક પરિસર આવ્યો છે, કોઈ વ્યક્તિએ ગેરસમજ કરી છે, ગમે તે થયું છે, પાછળથી કોઈએ ત્રાડ પાડી છે, પણ મુનિવર ક્ષમતાની અંદરમાં રહ્યા, સાગારી અનશન લઈ લીધું. જોજો સાધનાનું પરિણામ શું આવે છે? સમાધિ. આપણે કહીએ ને આટલી બધી સાધના કરી, શું મળ્યું મુનિવરને? છેવટે આવું જ મોત આવ્યું ને. જો બે બાજુ જોઈ શકાય છે, બે બાજુ જોવાય છે કે આટલી સાધના કર્યા પછી પણ આવું જ મોત આવ્યું. દોસ્ત, મોત તો આવું જ આવવાનું હતું. સાધનાનું પરિણામ એ આવ્યું કે એના કારણે મુનિવર સમાધિમાં રહી શક્યા અને અહીંયાથી આગળ સદગતિની અંદરમાં, દેવગતિની અંદરમાં જઈ શક્યા. એટલી ભયંકર હાહાકાર થઈ ગયો. અને શ્રીમતી ચિલ્લાઈ, શું કરી રહેલા છો? શરમ આવે છે તમને? આ મુનિવરને મારી નાખ્યા, મુનિવરને ખતમ કરી નાખ્યા. તમારામાં કઈ અકલ જેવું છે કે નથી?
કેટલાય વખતથી જોઉં છું તમારો ગુસ્સો, તમારા જ્વાલામુખી બધું તમારું સહન કર્યું, અને આજે આવું કરી નાખ્યું. ગુસ્સો તો બહુ ભયંકર ચડ્યો, બહુ ભયંકર કોપ ચડ્યો, બહુ ભયંકર ગુસ્સો આવી ગયો. હવે શ્રીમતીએ પણ ગુસ્સાની અંદરમાં નિર્ણય કરી દીધો, હવે જે થાય એ થાય. અને શ્રીમતીએ પણ ન આપ દેખા ન તાપ દેખા. એક તો સિંહે ગુસ્સાના સમયની અંદરમાં નિર્ણય કર્યો અને નિર્ણયમાં સર્વનાશ વેરાઈ ગયો. સગા ભાઈ એટલે કે એના સારા મુનિવર એ ન ઓળખી શક્યો, ભાઈ આ તો મારો સારો છે. લગ્નની અંદરમાં હાજર હતા, સહેજ ખુલાસો કર્યો હોત, પાછળ આગળ આવીને મોં જોયું હોત તો બધો ખુલાસો થઈ જાય. પણ મેં તમને કીધું ને, અણસમજની એક પર યુગોના યુગ અને સદીઓની સદીઓને ખતમ કરી નાખે છે. આવી કેટલી પ્રકારની ગેરસમજ સંસારોની અંદરમાં ચાલ્યા કરે છે. તો મારા માટે આમ બોલેલા, હું તમારા માટે આવું સમજેલો, મને તો આવું લાગેલું. અરે ભાઈ, લાગેલું તો એ વખતે પૂછી લેવું જોઈએ. તમે મારા માટે આવું સમજો, તમારે જાણી લેવું જોઈએ. અમે સાધુ જીવનની અંદરમાં છીએ ને, અમારા માટે આવી કેટલી પ્રકારની ગેરસમજ સમાજની અંદરમાં ચાલ્યા કરે. અમને તો આવું લાગ્યું, તમે આવા હશો. અરે ભાઈ, આવા હશો એટલે આવીને ખુલાસો કરવો જોઈએ. તમને કોઈએ 4 જણાએ સમાચાર આપ્યા કે મહાત્મા આવા છે, તમે માની લીધું? તમે એવું કોઈનાથી માની નહીં લેવાનું. હું ઘણા લોકોને કહું છું કે કોઈની ઇમેજથી પહેલેથી નહીં બંધાઈ જવાનું. કોઈ ભલે ગમે એટલું કે, એક વખત આવીને ખુલાસો કરો, જાણો. બની શકે છે એ વ્યક્તિએ એ પરિસ્થિતિમાં એ વ્યક્તિને જોઈ હોય અને એને એ સમયે એવું કદાચ કર્યું પણ હોય, પણ એ વ્યક્તિ કાયમ માટે એવો જ રહેવાનો એવું હોઈ શકે છે? ન હોઈ શકે. પણ તમે બસ ખાલી એક વખતની ઇમેજને કાયમ માટેની ઇમેજ બનાવી દો, આ વ્યક્તિ તો આવો જ છે, આ વ્યક્તિ તો આવો જ રહેવાનો. પછી એ ગેરસમજ કેવા નુકસાન કરે છે. અહીંયા એક નાનકડી માત્ર ગેરસમજ કેટલું મોટું નુકસાન થઈ ગયું. મુનિવરની હત્યા થઈ. માસક સમણ વાળા મુનિવર હજી તો પારણું કરે એની પહેલા તો પરલોકની અંદરમાં ચાલી ગયા. અને આ બાજુ શ્રીમતીથી આ ન જોવાયું. એટલો આટલા વખતથી ડાબેલો ગુસ્સો. એક તો રાજમહેલ છોડવો પડ્યો એના કારણે, માત્ર પોતાના પતિના માટે જેને રાજમહેલ છોડ્યો છે. પિતાજી તો ના પાડતા હતા. એના સસરા એટલે કે સિંહના પિતાજીએ કીધું, બેટા તમે અહીંયા રહી જાઓ, આ દુષ્ટ છે, ખતરનાક છે, તમને નહીં સાચવી શકે, તમે એની સાથે નહીં રહી શકો, આ નાલાયક છે, અયોગ્ય છે, અપાત્ર છે, તમારી જેવી સંદારીએ નહીં જવું જોઈએ. છતાં પણ એક પતિવ્રતા સ્ત્રી, એક સમર્પણનો ભાવ અને પતિની સાથે ચાલીને આવી. છેવટે આ પરિણામ જોવા માટે મળ્યું મને. અને એને પણ એવો કાર ચડ્યો, એ જ લાકડી હાથની અંદરમાં લીધી અને એ પણ બસ વાઘણની જેમ વિફરી. આજે તો એવી વિફરી પડી અને સીધો જેને ઘા કર્યો અને પોતાના પતિના મસ્તક ઉપર લાકડી ફટકારી દીધી. એ જ હાલત થઈ. લાકડી મારી અને ખોપરી ફાટી ગઈ. પરંતુ ચાલાક હતો સિંહ. પડતા પહેલા કેડની અંદરમાં રહેલું ચાકુ કાઢ્યું અને ચાકુ એવું ફેંક્યું કે સીધું શ્રીમતીની છાતીની આડ પર ચાકુ ભોંકાઈ ગયું. શું થયું? 3 વ્યક્તિઓની ત્યાં ગાળે મોત. 3 વ્યક્તિઓ ખતમ. એક ક્રોધનો આવેશ, એક અણસમજની આગ. અરે ખોટું સમજો ને હજી એકવાર ચાલે, પણ તમે અણસમજ કરો ને યાર, એ ન ચાલી શકે. તમે એકવાર ખોટું સમજી લીધું ને, તમે કદાચ ન સમજો એકવાર ચાલી જાય. ભાઈ હું તમને સમજી નથી શક્યો તો ચાલશે એકવાર, પણ ખોટી રીતે નહીં સમજી લો. કેટલાય મહાત્માઓને આપણે ખોટી રીતે સમજી લીધા, કેટલાય સમણીઓની ખોટી રીતે સમજીને આપણે નિંદાઓ કરી લીધી, કેટલાય સાવક સાવિકાઓને આપણે ખોટી રીતે સમજીને નિર્ણય કરી લીધા. અને ઘરની અંદરમાં જે હાહાકાર મચી ગયો. 3 જણાની લાશ ત્યાં આગળ પડેલી છે. મુનિવર, માસક સમણના મુનિવર, 11 અંગના પાઠી મુનિવર, સાધનાના શિખરના ભાગ ઉપર વિચરનારા મુનિવર, એકાકી પ્રતિમાને ધારણ કરનારા મુનિવર, સર્વોત્તમ મુનિવર, એ પણ ત્યાં પડ્યા. એને પણ ખોટો નિર્ણય કર્યો. આ બાજુ શ્રીમતીએ પણ ખોટો નિર્ણય કર્યો અને આ બાજુ ક્રોધની અંદરમાં મરતા પણ ખોટો નિર્ણય કર્યો. શું થયું? જે સિંહ હતો એને તો પત્નીને પણ ખૂન કર્યું અને મુનિવરનું પણ ખૂન કર્યું. અને એટલા તીવ્ર અધ્યવસાયની અંદરમાં એટલા ક્લિષ્ટ ભાવ, એટલા ભયંકર મનના ભાવ ચાલતા હતા કે એના નિમિત્તે રત્નપ્રભા નામની પહેલી નરકીના રતુરવ નામના નરકવાસની અંદરમાં એક સાગરોપમની સ્થિતિવાળો નારકી તરીકે ઉત્પન્ન થઈ ગયો. એક સાગરોપમનો યાદ કરજો. રત્નપ્રભાની પહેલી નરકની અંદરમાં પાથડા છે, એમાં રતુરવ નામનો પાથડો નરકાવાસ, એની અંદરમાં એક સાગરોપમની સ્થિતિવાળો નરકી તરીકે ઉત્પન્ન થયો. કાતિલ ગુસ્સો રહેલો, એટલો ભયંકર ગુસ્સો હતો.
અને મહાશ્રેતી મૂર્છિત તે મુનિની બેન એ જ ક્ષણે પોતાના પતિનો પણ વધ કરી દીધો ક્રોધના કારણે. અને એ ક્રોધના કારણે શું થઈ ગયું? એ ખૂનના કરવાના પાપના કારણે અને મરતી વખતના ભયંકર તીવ્ર અધ્યવસાય, રૌદ્ર અધ્યવસાય એ પણ એ જ નરકના પાઠડાની અંદરમાં ઉત્પન્ન થઈ ગઈ. અને બંને જણા પહેલી નરકના રતુરવ નામના રત્નપ્રભા નારકીના રતુરવ નામના પહેલા નરકાવાસની અંદરમાં બંને જણા ઉત્પન્ન થઈ ગયા. અને આ બાજુ મુનિવર નિર્દય ખડગના પહારથી આવ્યું, પરંતુ મુનિવરે તાત્કાલિક મનને સાચવી લીધું, મનને બચાવી લીધું, મનને હેમખેમ બચાવી લીધું. એટલે એ મુનિવર એક સાગરોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકની અંદરમાં ચવીને દેવ તરીકે થયા છે, દેવ તરીકે બન્યા. આખી કથા રાજપોપટ કુવલે ચંદ્રકુંવરને એ આશ્રમની અંદરમાં બેસીને બતાવી રહેલા છે. વિંધ્યાચલની તળેટીમાં રહેલો જે આશ્રમ છે અને સામે બિલકુલ પશુ સમાન આકૃતિ માનવની છે, પણ બધા સંસ્કારો, બધું જ જે સ્વભાવ, હાવભાવ, આ બધું જેનું પશુ સમાન છે એવી એક કન્યાની સામે આખો આ વૃત્તાંત રાજપોપટ બતાવી રહેલો છે. અને સાથે સાથે આ દ્રષ્ટાંત વિદ્યાધર મુનિવરો એટલે બે વિદ્યાધરોને આખું દ્રષ્ટાંત ભૃગુ કચ્છ નગરની અંદરમાં ભૃગુ રાજાના જે પિતા કેવળજ્ઞાન પામેલા હતા એ આખું દ્રષ્ટાંત એ ભરૂચની અંદરમાં બતાવી રહેલા છે. અને એ વખતે કથા આગળ ચાલે છે કે બે જણા નરકની અંદરમાં ગયા અને એક મુનિવરે મનને સાચવી લીધું. જોયું ને એ ગાળે અંતિમ નિર્યામક કોઈ ન મળે તો જાતે નિર્યામક બની જવાનું. હવે આવા અવસરની અંદરમાં કોણ નિર્યામણા કરવા માટે મળે? તો સ્વયં નિર્યામક બની જાઓ. જે પહેલા મેં તમને વાત કરેલી હતી, એટલા બધા લોકોના સમાચાર આવ્યા કે સાહેબ આ પ્રવચન એટલું બધું ગમ્યું, એટલું બધું હાર્ટ ટચ થઈ ગયું કે બસ નિર્યામણા કરનારો જીવનમાં કોઈક મળી જાય, ન મળે તો સ્વયં એવા તૈયાર થઈ જાવ કે હું મારી જાતનું નિર્યામક એ સમયે બનીશ. ભલે કાતિલ પીડા છે, મુનિવરને કેવી પીડા હશે તમે વિચારી શકો છો. માસક સમણનું પાણું હજી બાકી રહી ગયેલું છે. 30 ઉપવાસ થયેલા છે. 30 ઉપવાસમાં માણસનું શરીર કેવું કૃશ થઈ ગયું હોય, શરીર કેવું થઈ ગયું. મૃત્યુંજય તપ કહેવાય છે, મોત ઉપર વિજય કરનારો આ તપ. અને એવા તપની અંદરમાં આવો ભયંકર પ્રહાર. પણ મુનિવર જાતે નિર્યામક બની ગયા, જાતે પોતે અનશન લઈ લીધું, જાતે પોતાના આત્માને કીધું કે આત્મા પીડાને સહન કરી લો. આ શરીરની પીડા છે, આત્માને પીડા નથી. એ મારનાર પ્રત્યે મારે મન નથી બગાડવું. હશે કોઈ અજ્ઞાની જીવ, એને ભૂલ કરી, હું શું કામ ભૂલ કરું? અજ્ઞાની વ્યક્તિની ભૂલ ઉપર ગુસ્સો કરવો એટલે મારી ભૂલ થઈ ગઈ. અજ્ઞાની તો ભૂલ કરવાનો જ છે. બંને જણા નરકની અંદરમાં ગયા અને મુનિવર એક સાગરોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકની અંદરમાં દેવ બન્યા. અને ત્યાંથી એ ચવીને એ કેવળ જ્ઞાનીની પરસદાની અંદરમાં કેવળ જ્ઞાની બનેલા એ મુનિવર પોતાના દીકરા સમક્ષ આખી કથા બતાવે છે. વિદ્યાધરોએ સવાલ પૂછ્યો છે માટે. અને આ આખી કથા કુવલય ચંદ્રકુંવરને તાપસીની સામે રાજપોપટ બતાવી રહેલો છે. અને જે સૌધર્મ દેવલોકની અંદરમાં જે મુનિવર ઉત્પન્ન થયેલા શ્રીવર્ધન મુનિવર એ ત્યાંથી ચવી આજ ભરૂચની અંદરમાં રાજા થયા. અને એ રાજા એટલે બીજું કોઈ નહીં, હું પોતે, જેવું પોતે કેવળ જ્ઞાની બનેલું છું. હું જે તમારી સામે બેઠેલો છું ને એ હું ગયા ભવનો શ્રીવર્ધન મુનિવર હતો. આવી રીતે મારું મોત આવેલું હતું. અને ભૃગુ રાજા આખી સભા સ્તબ્ધ બની ગઈ. અને આ કથા સાંભળતા સાંભળતા કુવલય ચંદ્રકુંવર પણ શબ્દ બની ગયો, રૂવાટા ખડા થઈ ગયા. એક અણસમજ, એક ક્રોધનો આવેશ, એક ઉતાવળી પર એ જો ક્ષણને સાચવી લીધી હોત ને તો સદીઓ સચવાઈ ગઈ હોત. ખાલી ખુલાસો તો કરવો તો પોતાની પત્ની સામે કે કોને તું ભેટે છે, કોણ છે આ, ખાલી એટલું તો કેવું તું. બસ આવી રીતે જોયા પછી એક જ મનમાં વિચાર્યું કે બસ એનો જાત હશે, એનો આમ હશે. હું પણ તમને કહું છું, કોઈ પણ સમણ સમણી ભગવંતના કોઈ પણ એવા દ્રશ્ય જોઈ લીધા હોય તો એવા ગેરસમજ ભર્યા નિર્ણય તાત્કાલિક કરવા જેવા નથી. હશે કોઈ કારણ રહેલું હશે, અથવા તો તમે સંસારની અંદરમાં છો, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિ વસાત મજબૂરીના કારણે કોઈ એવા નિર્ણય એને કરવા પડ્યા હોય તો એવા સમયની અંદરમાં આપણે બહુ જસ્ટિફાઈ કરવાની જરૂર નથી, આપણે કોઈ જજમેન્ટલ બની જવાની જરૂર નથી, આપણે એના કોઈ જજ બનવાની જરૂર નથી, આપણે કોઈ નિર્ણય કરી લેવાનો જરૂર નથી.
હશે જે હશે તે હશે, કંઈક કારણ હશે આવું સમજી અને એને એક શંકાનો અવસર આપવા જેવો હોય છે. પરંતુ એ ન મળ્યું. 3 જણાની ઘોર હત્યા થઈ ગઈ અને એમાંથી કેવળ જ્ઞાની મુનિવર કહે છે કે એ જો જે તમે મને પ્રત્યક્ષ કેવડી તરીકે જુઓ છો ને, એવું ગયા ભવનો શ્રીવર્ધન હતો, મુનિવર હતો, દેવલોકમાંથી ચવી અને આ જ નગરની અંદરમાં હું રાજા બન્યો અને અત્યારે કેવળ જ્ઞાની બન્યો છું. હવે જે સિંહકુમાર જે સિંહકુમાર એ રૌદ્ર એવી નરકમાંથી નીકળી મહાવેદનાને અનુભવી, ભયંકર વેદનાને અનુભવી, કાતિલ વેદનાઓને અનુભવ કરી નરકનું આયુષ્ય પરિપૂર્ણ કરી ત્યાંથી તે નંદીપુર નગરની અંદરમાં બ્રાહ્મણ થયો, ત્યાં ગૃહસ્થપણું પાડ્યું, એક દંડી તાપસ થયો અને તાપસને યોગ્ય ઉત્તમ સંયમ પાડી તાપસના ભવને જે નીતિ નિયમો પાડ્યા એના કારણે એ મરીને જ્યોતિષ દેવની અંદરમાં ઉત્પન્ન થયો. જ્યોતિષ દેવલોકની અંદરમાં દેવ બન્યો અને દેવ થયા પછી કેવળ જ્ઞાનીની પાસે જ્યારે ક્યારેક જવાનું થયું અને એ કેવળ જ્ઞાનીને પોતાના ભાવાંતરો પૂછ્યા કે ભગવાન હું અહીંયા કેવી રીતે આવ્યો, મને મારા પૂર્વ ભવો જાણવા છે. એટલે ભગવાને એને બંને ભવ કહી દીધા. ગયા ભવની અંદરમાં તું સિંહ નામનો રાજકુમાર હતો, દુષ્ટ અને ઉદ્ધત હતો, પિતાજીએ કાઢી મૂક્યો, તારી સાથે તારી શ્રીમતી પત્ની આવેલી હતી, એના ઘરની અંદરમાં એના ભાઈ મુનિવર શ્રીવર્ધન મુનિવર વરવા માટે આવેલા હતા અને પોતાના ભાઈ મુનિવરને વર્ગીને ઉભેલી હતી. તે એને ખોટો ભાવથી જોયું, તે એને મારી નાખી, એને પણ તને મારી નાખ્યા. તે બંને નરકની અંદરમાં ગયા, ત્યાંથી તું વચમાં બ્રાહ્મણ બન્યો અને જ્યોતિષ દેવની અંદરમાં અત્યારે ઉત્પન્ન થયો છે. આ એને સાંભળ્યું કેવળ જ્ઞાની પાસેથી. હવે તમે જોજો, હજી પણ માણસને સુધરવાની તૈયારી નથી, હજી પણ માણસને સુધરવું નથી. ચલો એક વખત ભૂલ થઈ ગઈ ને માપ છે, પણ ફરી વખત એ જ ભૂલ કરવાની. હવે આ ગયા ભવના દુષ્ટપણાના સંસ્કાર, ગયા ભવની અંદરમાં અધમપણાના સંસ્કાર, ગયા ભવના ખરાબ અધ્યવસાયોના પાડેલા સંસ્કાર આ ભવની અંદરમાં કેવા ગુણાકાર થાય છે. આપણે આ કથાને અહીંયા અડકાવીએ છીએ કે શ્રીવર્ધન મુનિવર ભૃગુકચ્છ નગરના રાજા બન્યા અને કેવળ જ્ઞાની બની ગયા. સિંહકુમાર નરકમાંથી નીકળી વચમાં બ્રાહ્મણ બન્યો અને અત્યારે તાપસ બની અને જ્યોતિષ દેવલોકની અંદરમાં દેવ બન્યો. એને પણ કોઈ કેવળ જ્ઞાની પાસેથી પોતાના પૂર્વ ભવો જાણ્યા અને પૂર્વ ભવોને જાણ્યા પછી અહીંયા પાછી શું એક નવી ભૂલ કરે છે અને શું વળી પાછી કથા આખી ટ્વિસ્ટ રહી છે એની વાત આપણે આવતીકાલે કરીશું. બહુ જાણવા જેવી કથા છે, એમાંથી આ બધા મોરલો સમજવા જેવા છે. ખાસ કરીને એ મોરલ કે ગેરસમજ, ઉતાવળિયા નિર્ણય અથવા તો ક્રોધના સમયની અંદરના નિર્ણય પ્લીઝ ક્યારે પણ નહીં કરવાના, ક્યારે પણ નહીં. ગમે એટલું થાય ને થોડુંક મનને શાંત થવાનું. અને તમને ખબર છે, દોડાયેલા પાણીમાં જેમ પ્રતિબિંબ નથી દેખાતું, પોતાનું મોઢું નથી દેખાતું, તો આવા ઉતાવળના સમયની અંદરમાં નિર્ણય પણ સાચો નથી આવતો, ખોટો જ નિર્ણય આવતો હોય છે. તો બહુ શાંત ચિત્તે શાંતિથી મનને શાંત કરીને પછી નિર્ણય કરવા જેવો છે. વરના એવા ખોટા નિર્ણયો થઈ જાય છે કે જિંદગીભર પસ્તાવાનો વારો આવતો હોય છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.